માનની ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, માનની ધારાસભ્ય શ્રી ધોળકા વિધાનસભા કિરીટસિંહજી ડાભી, ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, આ સાથે જ એમની સાથે સમાજના સૌ અગ્રણીઓ નારણભાઈ મોરી, અભયસિંહ ચૌહાણ અને ચિત્રદાદા પરમાર જોડાયા છે. સૌનું સ્વાગત કરીએ છીએ. આવો આ રૂડા અવસરે આપણે સૌ એકત્રિત થયા છીએ ત્યારે શ્રી કારડિયા રાજપૂત સમાજ મા ભવાની સંસ્થાનના આ શૈક્ષણિક સંકુલ નિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોનો આભાર દર્શન સમારોહ યોજે છે. આ 5મી જાન્યુઆરી 2025 નો દિવસ કારડિયા રાજપૂત ભાવનગર જિલ્લા માટે યાદગાર બની રહેશે, કારણ કે આપણી વચ્ચે સવિશેષ ઉપસ્થિતિ છે મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા આદરણીય માનનીય સન્માનનીય એવા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આવો માં ભવાનીની છબીની સામે દિવ્ય જ્યોતિનું પ્રગટીકરણ કરીએ. માં દયાળુ ભગવતી ભવાની એ દિવ્ય જ્યોતિની સાક્ષીએ આપણી વચ્ચે ખુલ્લો મૂકવા માટે હું વિનંતી કરીશ ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાથે સમગ્ર ડાયસ પર ઉપસ્થિત મહેમાનોને કે આપના વરદ હસ્તે આ દિવ્ય જ્યોતિનું પ્રગટીકરણ કરશો. માં ભવાની જગતંબા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અને ડાયસ પરના તમામ મહેમાનશ્રીઓનો, કારણ કે અંધારામાં કરતો જે સૂર્ય સમાન કામ, દીવા તને સલામ, એવા દીવાને સલામ કર્યા બાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા સર્વ મહાનુભાવોને નારણભાઈ મોરી શ્રી કારડિયા રાજપૂત વિકાસ મંડળના પ્રમુખને વિનંતી કરું કે આવો આપના શબ્દ પુષ્પથી આ સૌ મહાનુભાવોને આવકારશો. આ સમય પણ કેટલો સદ્ધર થયો, આપ સૌનું આગમન થયો અને આ રૂડો અવસર થયો, એવા અવસરે પધારેલા મહાનુભાવોને નારણભાઈ મોરી શબ્દ પુષ્પથી આવકારશે. જય ભવાની, જય ભવાની, જય ભવાની. આજના કારડિયા રાજપૂત સમાજ ભાવનગર આયોજિત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આભાર દર્શન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના માનની મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સમાજનું ગૌરવ અને કેન્દ્ર કેબિનેટ મંત્રી આદરણીય બળવંતસિંહ રાજપૂત સાહેબ, અમારા યુવા નેતા અને ગુજરાતના આખા ગુંડા જેનેથી થરથરે છે એવા આદરણીય હર્ષભાઈ સંઘવી, આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રના મંત્રી આદરણીય નીમુબેન બાંભણિયા, આ કારમાં આપણને ખૂબ જ ઉપયોગી થયા છે, જેણે અંગત રસ લઈને કામ કર્યો છે એવા પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને આપણા ધારાસભ્ય આ વિસ્તારના એવા આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબ, આપણા સમાજનું ગૌરવ આદરણીય ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહભાઈ ડાભી, શહેર ભાજપના પ્રમુખ આદરણીય અભયભાઈ ચૌહાણ, ભાવનગર શહેરના મેયર આદરણીય ભરતભાઈ, આપણા વડીલ આદરણીય સિત્તરભાઈ પરમાર, કારોબારીના ચેરમેન મહાનગરપાલિકા ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, ઉપસ્થિત ગામડે ગામડેથી પધારેલા દરેક સંસ્થાના આગેવાનો, યુવાનો અને વડીલ આગેવાનોનો અહીંયા ભાવનગર જિલ્લા વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. જય ભવાની. સાંકડા શબ્દો ઓછા પડે એટલા રંગ છે મૌનને, એવા ભાવ સાથે આપણે આ સૌ મહેમાનોને નારણભાઈ આવકાર્યા. આગળ વધીએ, આપણી વચ્ચે પધારેલા આ મહાનુભાવોને આવકારીએ, કારણ કે હેજી તારા આંગણિયા પૂછી જે કોઈ આવે, આવકારો મીઠો આપ્યો. તો હાલો વધાવી લઈએ આપણા હરખના ભાવથી. સૌથી પહેલા આપણી વચ્ચે જે ઉપસ્થિત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય મૃદુ અને મક્કમ પગલા લઈ અને જે ગુજરાતનું સફળ નેતૃત્વ કરે છે એવા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સન્માનિત કરવા માટે, સિરપાગ લઈ પાઘડીથી સન્માન કરવા માટે હું વિનંતી કરીશ નારણભાઈ મોરી, પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ ભાવનગર જિલ્લો, ભૂપતસિંહ પરમાર કઠવા, અલંગ ઉદ્યોગ શ્રી દિલીપસિંહ પરમાર વલભીપુર, બિલ્ડર અગ્રણી સુરત, હરેશભાઈ જી પરમાર શિપબ્રેકર અને ભૂપતસિંહ પરમાર ભૂમિ ગ્રુપ વર્તેજને કે આવો શિરપાગથી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સન્માનિત કરશો. આ સર્વે મિત્રોને નમ્ર વિનંતી કે ઝડપથી પધારે અને શ્રીમતી નીમુબેન બાંભણિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ભારત સરકારનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બામણિયાનું સન્માન થઈ રહ્યું છે. નારી શક્તિનો પરિચય આપતું એમનું વ્યક્તિત્વ, સ્થાનિક સાંસદ અને સંતનશીલ એવા
આપણા નિમુબેન બામણીઓનું સન્માન સમાજના અગ્રણીઓ દ્વારા થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યાર પછી હું વિનંતી કરીશ હરદેવસિંહ વાળા કાળિયા રાજપૂત વિકાસ સમિતિ, અગરશંકભાઈ સોલંકી પિંગળી સમાજ અગ્રણી શ્રી, જીજીદાદા ચૌહાણ ઉમરલા સમાજ અગ્રણી શ્રી, અભિશંકભાઈ મોરી સમાજ અગ્રણી શ્રી, મયુરસિંહ ચૌહાણ ડાયરેક્ટર ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ ગાંધીનગર, હેમરાજસિંહ ચુડાસમા સમાજ અગ્રણીને વિનંતી કે આવો આપના વરદ હસ્તે આપણી વચ્ચે જેમની ઉપસ્થિતિ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબનું સન્માન કરશો. બલવંતસિંહ રાજપૂત આપણા સમાજનું ગૌરવ અને સાથે આપણા આંગણે જ્યારે પધાર્યા હોય ત્યારે સમગ્ર પંથકના જુદા જુદા આગેવાનો વરદ હસ્તે આપણે એમનું સન્માન કરીએ. જોરદાર તાળીઓથી આ સન્માનને આપણે વધાવતા રહીશું. ત્યારબાદ હું વિનંતી કરીશ માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે થઈને મહેન્દ્રસિંહ ચાવડા શિક્ષણ સમિતિ સદસ્ય ભાવનગર મહાનગરપાલિકા, બળદેવસિંહ ચુડાસમા સંયોજક શ્રી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ, પ્રફુલભાઈ મોરી સહમંત્રી શ્રી મા ભવાની સંસ્થાન, મનુભાઈ ચાવડા ટ્રસ્ટી શ્રી કારડિયા રાજપૂત વિકાસ મંડળ, વિક્રમસિંહ પરમાર સંચાલક એચડી કુમાર પરમાર છાત્રાલય, જામશંકભાઈ એસ મોરી ટ્રસ્ટી શ્રી મા ભવાની સંસ્થાન. આ દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ઝડપથી વધારે અને આપણા યુવા અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્વાગત અને સન્માન માટે જોરદાર તાળીઓથી વધાવીએ. નાની ઉંમરમાં મોટી સફળતાને સિદ્ધ કરનાર, સુરક્ષાનું સુકાન સફળતાપૂર્વક જેમણે નિડરતાથી આપ્યું છે એવા ગૃહ રાજ્યમંત્રીનું સન્માન થઈ રહ્યું છે. ત્યાર પછી આપણી વચ્ચે ઉપસ્થિત એવા માનનીય જીતુભાઈ વાઘાણી નું સન્માન કરવા માટે બળદેવસિંહ જાદવ પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ કાળિયાબીડ, વિજયસિંહ ચૌહાણ પ્રમુખ શ્રી કારડિયા રાજપૂત સમાજ પાલીતાણા, મોહમ્મદસિંહ આર રાઠોડ ટ્રસ્ટી શ્રી કારડિયા રાજપૂત વિકાસ મંડળ, અશ્વિન શ્રી મા ભવાની સંસ્થાન, રમેશભાઈ પરમાર સમાજ અગ્રણી શ્રી બુધેલ ઝડપથી પધારવા માટે દરેક મિત્રોને વિનંતી. મેયર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભરતભાઈ બારડનું સ્વાગત સન્માન કરવા માટે થઈને આપણે સૌ જાણીએ છીએ કે મેયરશ્રીની એ સ્વચ્છ છબીના કારણે એમણે આ નેતૃત્વ એ જ્યારે સરકારે આપ્યું હોય એમનું સન્માન આપણે કરી રહ્યા છીએ. મેયરશ્રી ભાવનગર મહાનગરપાલિકા ભરતભાઈ બારડનું સન્માન એ સમાજ અગ્રણીઓ અને મોભીઓના વરદ હસ્તે થઈ રહ્યું છે. ત્યાર પછી આપણા પોતિકા જેમણે આ સમાજના વિકાસ મંડળની ધુરા સંભાળ્યા પછી જે વેગ પકડ્યો છે એવા નારણભાઈ મોરીને સન્માનિત કરીએ. ઘનશ્યામસિંહ રાઠોડ પ્રમુખ શ્રી શિવ ભવાની ગ્રુપ, ફોરમ રહેશે શ્વાસમાં, ચલો સંઘ થોડું ચાલીએ આ સમયના દીર્ઘ શ્વાસમાં. આ સુવર્ણ સમય છે કારડિયા રાજપૂત સમાજ માટે. ત્યારે આપણે આંગણે પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે એવા ગૌરવથી વધાવ્યા કે આપણા હરખની હેલી હતી, પરંતુ આ તો એક નાનકડી એવી કહી શકાય, એવી ઝલક કહી શકાય, કારણ કે ટૂંકા સમયમાં સાંપડા રંગ આપણે ન આપી શકીએ. આપણી વચ્ચે ઉપસ્થિત એવા જીતુભાઈ વાઘાણી ધારાસભ્યશ્રી ભાવનગર પશ્ચિમને વિનંતી કરીએ કે આવો આપના શબ્દોથી આ સભાને આપ વાતચીત કરશો. જીતુભાઈ વાઘાણી ઉત્સાહી અને નિડર નેતૃત્વના ઓળખ ધરાવતા એવા જીતુભાઈએ આ જમીન સંપાદન કાર્યમાં તેમણે ખૂબ સરસ મજાનો સહકાર આપ્યો છે. એવા જીતુભાઈ વાઘાણીને આપણે સાંભળીએ. જય ભવાની. હવે શિક્ષણ માટે ખરી થવાની. કારડિયા રાજપૂત સમાજ મા ભવાની સંસ્થાન ભાવનગર જિલ્લા દ્વારા એક ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમમાં આપણા સૌના લાડીલા રાજ્યના ખૂબ સાલસ નિખાલસ અને મક્કમતાથી વહીવટ કરી રહ્યા છે. જનતા જનાર્દનની અંદર એક એવી સ્વીકૃતિ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મેળવી છે. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણું જ ગૌરવ માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી આપણા સાંસદ બેન શ્રી નીમુબેન બામણિયા અને સોનામાં સુગંધ ભળે એમ બે મંત્રીશ્રીઓ આજે ભૂપેન્દ્રભાઈની સાથે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આવ્યા છે. એવા કેબિનેટ મંત્રી આદરણીય બળવંતસિંહજી રાજપૂત, અને હમણાં જ વાત કરી એમ સમગ્ર ગુજરાતની અંદર મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે અનેકવિધ કામો સલામતીના જેમણે કર્યા છે, અને માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે મને કહેતા આનંદ છે કે જેમણે 10-15 દિવસમાં ચાર્જશીટ કરીને બળાત્કારીઓને ફાંસી અપાવી છે આપણા ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી, આ સમાજનું ગૌરવ અને અમારા સાથી
આદરણીય કાળુસિંહભાઈ ડાભી, શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, અમારા આગેવાન ભાઈ શ્રી અભયભાઈ, માનની મેયર શ્રી આદરણીય ભરતભાઈ અને સમગ્ર સંસ્થાનું સંચાલન કરે છે. આ પૂર્વે મેં જેમની સાથે કામ કર્યું છે, જિલ્લાના ભાજપના મહામંત્રી તરીકે જેમણે જવાબદારી નિભાવી છે અને આજે આ સંસ્થાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે એવા ભાઈ શ્રી નારાયણભાઈ અને માની મુખ્યમંત્રીશ્રીને સમય ઓછો છે પણ મારે ચિત્રભાઈની 1 મિનિટ વાત કરવી છે. સાહેબ શિહોર ધારાસભા લડતા હર્ષભાઈ જનસંઘ વખતે અને હારતા અને ડિપોઝિટ બધતી એના માટે પેંડા વેચતા, એવું અમારું આ એક ઘરેણું અહીંયા ચિત્રદાદા બેઠા છે. આપ સૌ ઉપસ્થિત સંસ્થાના વિવિધ સંસ્થાના સમાજના આગેવાનશ્રીઓ, ભાઈ શ્રી મયુરભાઈ, નરેશભાઈ, ભાઈ શ્રી ભૂપતભાઈ, કાઠિયાભાઈ, કોના કોના નામ લો, હરેશભાઈ, ભૂપતભાઈ પરમાર, સૌ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ અને આજે ઉમંગ સાથે આ હોલની અંદર આદરણીય મુખ્યમંત્રીને વધાવવા માટે આવેલા સૌ સમાજના સભ્યોને મારા જય માતાજી, ભારત માતા કી જય. મારા માત્ર 2-3 વાત આપના ધ્યાને મૂકવી છે. આદરણીય વજુભાઈ, આદરણીય કાળુસિંહભાઈ, સમાજના સૌ વિવિધ પાર્ટીમાં, અમારી પાર્ટીમાં કામ કરતા આગેવાનો અને શ્રેષ્ઠીઓએ સૌના સહયોગથી આજે આ જમીન એ માની મુખ્યમંત્રીશ્રીએ 10% રાહતથી નિયમોમાં આપણને રાહત અપાવીને આપી છે. સૌનો સહયોગ, સૌને ઉત્સાહ હોય સ્વાભાવિક છે. સમાજનું શિક્ષણનું જે નરેન્દ્રભાઈ જે ધરોહર શરૂ કરી અને ત્યારે સાહેબ આ ભૂખ ઉઘડી છે, એટલા માટે હવે હોસ્ટેલો સ્કૂલોએ ઓછી પડે છે. 92 થી આ સંસ્થાની જગ્યા તો છે, હોસ્ટેલ તો છે, પણ આ સમાજની જાગૃતિનું અભિનંદન આપું છું કે સ્પર્ધાત્મક એક્ઝામો પણ સમાજના દીકરા દીકરીઓ એ અવ્વલ નંબરે આવે છે. હર્ષભાઈ આપના ધ્યાનમાં હશે. એવી જ રીતે હવે જરૂરિયાત ઊભી થઈ, મોટું સંકુલની જરૂર પડી. આ શ્રેય જો કોઈને જતો હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. બાકી હું હાથ ઊંચા કરાવું ને તો આમાંથી 8 ધોરણથી વધારે ભણેલા એવા 50%થી ઓછા હશે. શિક્ષણની સમજ નહીં, જરૂરિયાત નહીં, મુશ્કેલીઓની વચ્ચે નરેન્દ્રભાઈએ એ કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યા અને દરેક સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી અને એના પરિણામે આજે આપણા સમાજે એ સંકુલ માટે મુખ્યમંત્રીશ્રીને જમીનનું કહેવા જવું પડ્યું અને 500 વિદ્યાર્થીઓ રહી શકે. 500 ને નાણભાઈ, 500 દીકરા દીકરીઓ રહી શકે એવું સંકુલ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ 7મી નવેમ્બરે આપણે મળ્યા. માની મુખ્યમંત્રી છે, હું આભાર માનું છું સમાજનો કે મને અન્ય સમાજનો હોવા છતાં તમે નિમિત્ત બનાવ્યો. બધા જ લોકોએ તમારા સમાજના આગેવાનો એમાં મદદ કરી જ છે. મેં એકે કરી એવું નથી, તમામ લોકો સારા કામમાં મદદ કરતા હોય છે. પણ 7મી નવેમ્બરે મળ્યા અને 21મી ડિસેમ્બર 1 મહિનો ને 5-7 દિવસ થયા, મુખ્યમંત્રીએ આપણી ફાઇલમાં સહી કરી દીધી અને 5.5 વીઘા જમીન, મને નાનભાઈ હમણાં કહ્યું 5.47 એટલે 5.5 વીઘા જમીન એ આપણી સરકારના નિયમમાં એ પબ્લિક સર્વિસીસ માટે જતી હતી. પણ મુખ્યમંત્રીએ સમાજ માટે કામ લાગે છે ત્યારે એ સમાજને પ્રાયોરિટી આપીને 5.5 વીઘા જમીન સાહેબે આપે બચાવી છે અને એમાં દીકરા દીકરીઓનું ભવિષ્યમાં આજે 500 છે, કાલે 1000 થશે, પરંતુ 2000 થશે અને ત્યાં દીકરા દીકરીઓ ભણીને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનશે. સમાજને કુટુંબમાં શિક્ષણ સાથે એ રોજગારી અપાવતા હોય છે. એથી મોટા આશીર્વાદ એ સાહેબ કોઈનો હોઈ શકે. એ આપને મળ્યા છે, આપના કારણે મળ્યા છે. હું જોઈ રહ્યો છું એ દીકરા દીકરીઓ ભણીને એ સમાજની વ્યવસ્થામાં જશે ત્યારે કેવો સમરસ સમાજ હશે, કેવી વ્યવસ્થામાં સમાજના દીકરા દીકરીઓ કામ કરતા હશે. અને એના માટે થઈ અને સાહેબે ખૂબ ટૂંકા ગાળે, એટલે મેં કહ્યું કે મક્કમતાથી વહીવટમાં જે નિર્ણયો કરે છે એનો પ્રતિબિંબ છે. સાહેબ સરકારમાં જમીન લેવા જાવ એટલે છોકરા હોત માગતા હોય, બીજી પેઢી સુધી માગણી થતી હોય, ત્યારે માંડ એક ફાઇલ પાસ થાય. એને બદલે 1 મહિનો ને 6 દિવસમાં આ ફાઇલ સાહેબે મંજૂર કરી, એ પણ રેકોર્ડ હશે. એટલે વિશેષ નહીં કહેતા, સાહેબનો ઋણ સ્વીકાર કરવાના કાર્યક્રમમાં હું પણ સાહેબનો આભાર તમામ આગેવાનો વતી માનું છું કે સાહેબ તમે કરેલા નિર્ણયો એ ચીરકાળ સુધી મંદિરો જેમ અજરો અમર રહે છે એમ સંસ્થાના વાહકો બદલા છે, વ્યવસ્થાઓ બદલા છે,
પણ એ હોસ્ટેલો નહીં બદલાય, વધશે અને એમના દીકરા દીકરીઓ ભણતા હશે, એના આશીર્વાદ ઉડા આપણને મળશે. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ભાવેડા. જય ભવાની. જોરદાર તાળીઓથી જીતુભાઈના શબ્દોને વધાવી લઈએ, કારણ કે આ સરકારે કરેલા નિર્ણયમાં એની પાછળ શિક્ષણની ભૂખ એ જ્યારે સમાજે બતાવી છે. અને એટલે જ ટાગોરે કીધું છે, किसी बच्चे की शिक्षा को अपनी सुविधा तक सीमित मत रखिए, क्योंकि वह किसी और समय में पैदा हुआ है. આ સમયની માંગ હતી અને એના માટેની માંગ જ્યારે સરકાર સમક્ષ મૂકવામાં આવી ત્યારે સહર્ષ સ્વીકારવામાં આવી. ખૂબ આનંદ થયો. આગળ વધીએ અને આપણી વચ્ચે ઉપસ્થિત એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય બળવંતસિંહ રાજપૂતને વિનંતી કરું કે આ પ્રસંગોચિત ઉદ્બોધન માટે આ સભાને સંબોધશો. બળવંતસિંહ રાજપૂત. આજના સમારંભમાં ઉપસ્થિત એવા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા કેન્દ્રના રાજ્યના મંત્રી બેન શ્રી નીમુબેન, અમારા ગૃહમંત્રી મુરબ્બી શ્રી હર્ષભાઈ, હમણાં જ જેમને વાત કરી એવા મુરબ્બી આ વિભાગના ધારાસભ્ય મુરબ્બી શ્રી જીતુભાઈ, ધારાસભ્ય શ્રી કારુભાઈ, મંચ પર ઘણા બધા આગેવાનો બેઠા છે એવા તમામ આગેવાન શ્રીઓ, આપણા સમાજના તમામ વડીલો, યુવાન મિત્રો, આજે મને એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો જ કે આ એવો સમાજ કે જેની પાસેથી કાંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરે તેનું ઋણ ચૂકવ્યા વગર ના રહે એવો અદ્ભુત સમાજ આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અહીંયા આગળ ઋણ ચૂકવવા માટે ખરેખર જે અદ્ભુત વ્યવસ્થા કરી એ બદલ સમાજના તમામ ભાઈઓને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું. તેની સાથે સાથે એક વાત ચોક્કસ કરીશ કે જે સમાજ બેઠો છે એ 5000 વર્ષનો ઇતિહાસ જો તો તમને એમ ખ્યાલ આવે કે અદ્ભુત સમાજ આ ભારત જેના નામ પર પડ્યું હોય, સનની શરૂઆત થઈ હોય, ભગવાન પર જન્મ લેવાનું મન થાય તો એ સમાજમાં થાય એવો અદ્ભુત સમાજ જ્યારે આગળ બેઠો હોય ત્યારે આજે શિક્ષણ ક્ષેત્રે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ આપણને આપ્યું છે. અને એમ કહેવાય છે કે જ્યારે શિક્ષણની અંદર સમાજના ભાઈઓએ જે યોગદાન આપ્યું એ બધાને હું ખૂબ દિલથી અભિનંદન આપું છું કે સમાજમાં 5 ઋણ હોય, અમે એક સમાજનું ઋણ પણ સૌથી મોટું ઋણ આપણા માટે હોય છે. અને ઋણ પૂરું કરવા માટે સમાજના આગેવાનોએ સમાજ એકત્ર થાય, 21મી સદીમાં કદમ મિલાવી શકે એ પ્રકારની વ્યવસ્થા અહીં આગળ અદ્ભુત વ્યવસ્થા થવાની છે. ત્યારે વિશેષ નહીં કહેતા સમાજના ભાઈઓને એટલું ચોક્કસ કહીશ કે જીમ્સમાં તાકાત હોય છે. હમણાં જેમ જીતુભાઈએ કીધું એમ કે ઓછો ભણ્યો છતાંય સમાજ આજે દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે આપણે પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047નું રિઝન એ રિઝન સાથે જોડીએ. આપણો સમાજ હંમેશા યોગદાન આપવાનો છે, એ રીતનું યોગદાન રહે. એ પછી શિક્ષણ ક્ષેત્રે હોય, ઉદ્યોગ ક્ષેત્રે હોય કે ગવર્નન્સમાં સારામાં સારું કામ કરવાનું હોય, એ પ્રકારની વ્યવસ્થા સમાજના ભાઈઓ એ પ્રકારની વ્યવસ્થા આપણે કરે. ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીનો આભાર એટલા માટે માનું છું કે સાહેબ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં ગુજરાતની અંદર સમાંત વિકાસ કેવી રીતે થાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે કરતા હોય ત્યારે આજે સમય ઓછો છે. સમાજના ભાઈઓને એમ કહું છું કે આજનો જમાનો શિક્ષણ સાથે સાથે સ્કિલ પ્રકારની વ્યવસ્થા થાય એ પ્રકારની વ્યવસ્થામાં આપણે શિક્ષણ તરફ આગળ વધીએ. એ સાથે હું સમાજના ભાઈઓને કહું છું, તન મન ધન ત્રણેયથી હું આપની સાથે છું. આપે મને આ સન્માન આપ્યું એટલે આપનો આભાર. ભારત માતા કી જય. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આ શબ્દોને, જેમણે નિડરતાથી આપણી વચ્ચે સમાજ ભાવનાને પ્રગટ કરી અને સરકારે કરેલા આપણા સમાજના કાર્યને એમના શબ્દોથી બિરદાવ્યું. આગળ વધીએ. શિક્ષણની સફરથી શરૂ કરી અને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે જેમણે નિમણૂક પામી છે, પોતાની જાતને સિદ્ધ કરી અને પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા છે એવા નીમુબેન બામણિયા કેન્દ્રીય રાજ્યમંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ કે આવો આપની વાત આપના સ્થાન ઉપર આવી અને આ સમાજની વચ્ચે વહેતી કરશો. નીમુબેન બામણિયા.
भारत माता की, भारत माता की, वंदे वंदे। श्री कारडिया रजपूत समाज द्वारा भव्य शैक्षणिक संकुलना जमीन માટે આપણા પોતિકાપણા લાગે એવા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આભાર દર્શન માટે આપણે સૌ એકત્રિત થયા છીએ। આ પ્રસંગે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ખૂબ સરળ અને મક્કમ અને ગુજરાતને એક રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે અને એમાં એમનો વિશેષ યોગદાન રહેલું છે એવા આપણા સૌના પોતિકાપણા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી અને આમ સિંહ જેવી ગર્જના કરી હમણે એવા આપણા કેબિનેટ મંત્રી માનનીય બળવંતસિંહ રાજપૂત, રાજ્યના ગૃહમંત્રી અને અમારા આમ તો નાના ભાઈ માનનીય હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પશ્ચિમ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી, ભાવનગર શહેરના અધ્યક્ષ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માનનીય શ્રી અભયભાઈ ચૌહાણ, વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પૂર્વ અધ્યક્ષ અને વર્ષોથી જેમની હારે મારો નાતો રહ્યો છે એવા આપણા પૂર્વ અધ્યક્ષ માનનીય ચિથરભાઈ, સમાજના નારણભાઈ મોરી, સૌ સન્માન્ય સમાજના પ્રમુખશ્રી, આગેવાનો, વડીલો અને ભાઈઓ, પત્રકાર મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે સરકાર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ એક અલગ દિશા જે વિશ્વમાં નોંધ લે એ પ્રકારે આજે વિકાસ થઈ રહ્યો છે। યુવા હોય, મહિલા હોય, ગરીબ હોય, કિસાન હોય, સૌને સાથે લઈ અને આજે ચારે દિશામાં વિકાસ થઈ રહ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં પણ બીજા રાજ્યો ઉદાહરણ લે છે કે રોલ મોડલ તરીકે જો વિકાસ થઈ રહ્યો હોય તો એ માત્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે। ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે શપથ લીધા ત્યારે જ નરેન્દ્રભાઈ મોદી સાહેબે શપથ લીધાની સાથે જ એમણે ત્રણ ગતિથી વિકાસ થશે અને હું 18 કલાક કામ કરીશ, દેશના વડાપ્રધાન 18 કલાક કામ કરી અને દેશને એક વિકાસની ગતિને પૂરપાટ દોડાવવા માટે મહેનત કરી રહ્યા છે એવા વડાપ્રધાન શ્રી આજે ચારે દિશાની અંદર એની કીર્તિ અને આ વિકાસને પહોંચાડી રહ્યા છે। કારડિયા રજપૂત સમાજ શૈક્ષણિક ભવ્ય સંકુલ બનાવી રહ્યા છે। અનેક દીકરા દીકરીઓ એની અંદર ભણવાના છે, એની કારકિર્દી બનાવવાના છે। મા બાપની ગરીબ પરિસ્થિતિને કારણે કદાચ મા બાપ નહીં ભણી શક્યા હોય પણ એના સંતાનમાં એની દીકરી હોય કે એનો દીકરો હોય એ ભણે, એ ડોક્ટર બને, એ એન્જિનિયર બને, એમાં એના સપના એ પૂરા કરતા જોવે છે। અને આવા ભવ્ય શૈક્ષણિક સંકુલન જ્યારે બની રહ્યું છે ત્યારે હું સમગ્ર સમાજને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાનું વિકસિત ભારતમાં શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આગળ વધીએ। તમારા દીકરા દીકરી
સમાજ સૌ આગળ વધે એવી હૃદયની શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ સમય આપણા સૌ માટે ગૌરવાન્વિત થયો છે ત્યારે સુંદર મજાની વાત થઈ. એની સાથે સાથે આ સમાજના નાતે સ્નેહ નાતે જે પધારેલા માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તરફથી ₹11 લાખનું દાન જાહેર કરવામાં આવે છે. મા ભવાની સંસ્થાનના સંદર્ભમાં બે હાથ ઊંચા કરીને આપણે સૌ વધાવી લઈએ. ₹5,51,000 સ્વર્ગસ્થ દેવબા રતનસિંહ પરમાર હસ્તે ભૂપતસિંહ રતનસિંહ પરમાર તરફથી જાહેર કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. કારણ કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, એ તો કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત, એમની કીર્તિ યશગાથા બનીને બોલશે. આજે આ કાર્યક્રમને આ 4 ચાંદ લગાવવાનું કામ જેમણે કર્યું છે એમનો ધન્યવાદ કરીએ છીએ. હવે આ સમગ્ર સમારોહ જેમના આભાર દર્શન માટે આપણે યોજ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજના સ્નેહ તાતણે જોડાઈને જેમણે આગમન કરવાનું સ્વીકાર્યું છે એવા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, જે મૃદુ અને મક્કમ છે, સ્વચ્છ સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાતની ધુરા સંભાળે છે. આપણા સફળ સુકાની જેમણે સુશાસનના 4-5 વર્ષ પૂરા કર્યા છે એવા માનનીય મુખ્યમંત્રીશ્રીને નિમંત્રિત કરીએ. કારણ કે હર પક્ષ કો પટેલ તોલતા, हर भेद को पटेल खोलता, सत्य सदैव पटेल बोलता, पटेल हिंद की निडर जबान है. तो विनंती करीश माननीय सन्माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल ने कि आओ आ समाजनी वच्चे आपनी वातने वહેતી करशो. શ્રી કારડિયા રાજપૂત સમાજ દ્વારા આયોજિત આભાર દર્શન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા, મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી કિરીટસિંહ ડાભી, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી નારણભાઈ મોરી, શહેરના અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ, સમાજના અગ્રણી શ્રી ચિથરભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, સમાજના સૌ આગેવાનો, વિવિધ ક્ષેત્રના અગ્રેસર મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. જય ભવાની. બળવંતસિંહજીને બાપુનો રણકાર બાયપાસ પછી બી એવો ને એવો રહ્યો છે. હર્ષભાઈ કહે છે એના કરતા વધી ગયો છે. ઉત્સાહનો કાર્યક્રમ છે. આજ સવારથી ત્યાં એક ચૌધરી સમાજનું આ જ પ્રમાણેનું જમીન લઈ અને 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શિક્ષણને બધા માટે મૂકી રહ્યા છે. પછી પાટીદાર સમાજ હતું ને અત્યારે અહીંયા રાજપૂત સમાજ, કારડિયા રાજપૂત સમાજમાં હું આવ્યો છું. એટલે શિક્ષણ માટેની જે વાત છે, તો શિક્ષણ જ એક એવું માધ્યમ છે કે દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણ છે. એટલે એમાં આપણે બધા આગળ વધીશું. તમે અહીંયાથી કીધું કે 250 દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ બનાવી રહ્યા છે. તમે હજુ બનાવીને પૂરું નહીં કરો ત્યાં સુધીમાં એ નાનું પડવાનું. હવે આ તો નાનું પડે છે એટલે જગ્યા રાખજો. 2 માળ ઉપર ખેંચવાની પરમિશન અમે આપીશું. કારણ કે આ તો દાડો જાય એમ જમીન તો વધવાની નહીં ને, કિંમત જ વધવાની ને. એટલે આપણે કિંમતમાં ધ્યાન રાખીને 2 માળ ઉપર ગમે તારે ખેંચવા હોય પણ પરમિશન લઈને ખેંચજો, બસ એટલું રાખજો. નહીતર કે હવે ખેંચી પાડો ને સમાજનું છે ને કોણ તોડવાનું છે. એ બધામાંથી એ બહાર નીકળી જવું જોઈએ. આપણે જેટલું થાય એટલું. હવે આપણે બધા ગ્લોબલ કોમ્પિટિશન કરીએ છીએ. આપણે દરેક જણ કહીએ છીએ કે આપણો દેશ
આજે દુનિયાની કોમ્પિટિશનમાં આવી ગયો છે અને લોકોએ પરદેશના લોકોએ સમજે છે કે ભાઈ આ અત્યારે કોમ્પિટિટર કોણ છે તો કે ભાઈ ભારત દેશ છે, મજબૂતાઈથી આગળ વધ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીની નેતૃત્વમાં ઘણા બધા દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારા કામો થયા છે અને એના કારણે આજે આપણે પોતાને એમ થાય કે ભાઈ આજે અહીંયા બેઠેલા દરેક જણને એક વખત તો એવું થઈ ગયેલું કે યાર હવે આપણા દેશનું થશે શું, આમાં કંઈ ફેરફાર નહીં થાય એવું બધાના મોડામાંથી એક વખત નીકળી ગયું હશે. પણ જુઓ, એક વ્યક્તિત્વનું એવું નેતૃત્વ આપણને મળ્યું તો આપણે બધા છીએ, આપણા બધામાં ચેન્જ આવી ગયો છે. એવું નહીં કે આપણે બધામાં ચેન્જ આવ્યો છે અને એ ચેન્જના આધારે આજે આપણો દેશ આપણને બધાને ગૌરવ અપાવતો દેશ થઈ ગયો. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે યાર હું એકલો શું કરું, એમ આપણે એકલા હોઈએ તો આપણને એમ થાય કે એકલામાં શું. હવે એક જ વ્યક્તિ જુઓ ચેન્જ કેટલો મોટો કરી શકે, બદલાવ કરી શકાય એવું છે, પણ આપણને એમ થાય કે ભાઈ એકલા, પણ એકલાથી જ શરૂઆત કરવાની. ઘણી વખતે ગાર્ડનમાં બે ગ્રુપ બેઠા હોય, એક ગ્રુપ બે ગ્રુપ નાસ્તા બાસ્તા લાયા હોય ઘેરથી ગાર્ડનમાં કરે ખરા, એક ગ્રુપ એમના એમ પડીકા મૂકીને ઊભો થઈને જતો રહે, તો પછી બીજા ગ્રુપે શું કરવું જોઈએ? હવે એ મૂકીને ગયો તો આપણે મૂકીને ઊભા થાવ ને, લેશે જેને લેવું હશે. આવી એક આપણને બધાની માણસ સ્વભાવ છે, એમાં તમે કે હું એવી વાત નથી, આપણા માણસ સ્વભાવમાં છે. પણ એ હવે આપણે એમાંથી દૂર નીકળવું પડે કે ભાઈ આપણે સારું કરવું છે, બીજો સામેવાળો શું કરે છે એ એની સજા જ્યારે ટાઈમ થશે એટલે એને મળશે. આપણે સારું કરવું છે, સાચું કરવું છે, એમાં આપણે આગળ વધવું જોઈએ, તો આપણને બધાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હવે ક્યાંય આપણો દેશ પાછો પડવાનો નથી ને આપણું રાજ્ય તો બિલકુલ પાછળ પડવાનું નથી. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વસુદેવ કુટુંબકમ, સૌ એક પરિવાર એવો મંત્ર આપ્યો છે. સમાજના, રાષ્ટ્રના અને રાજ્યના વિકાસમાં સૌ સમાજ, જ્ઞાતિ, જાતિ, ગોળ બધા યોગદાન આપે અને સાથે મળીને આગળ વધે તેવો ભાવ એમાં રહેલો છે. વસુદેવ કુટુંબકમ એટલે દરેક જણ આગળ આવે. સમાજના વિકાસ માટે શિક્ષણ એ પાયાની શરત છે. શિક્ષિત સમાજ જ વિશ્વના પ્રવાહો સાથે તાલમેલ સાધી પ્રગતિ કરી શકે એ હવે સર્વસ્વીકૃત બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ શિક્ષિત સમાજથી રાષ્ટ્ર નિર્માણની જે દિશા આપી છે તેને સાકાર કરતો કારડિયા રાજપૂત સમાજનો આજનો આ કાર્યક્રમ છે. પ્રજાવાત્સલ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આ નગર ભાવનગરમાં આપ સૌ કારડિયા રાજપૂત પરિવારની સંપ શક્તિના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને મળ્યું છે. આ સમાજના શૈક્ષણિક સંકુલમાં ભવાની સંસ્થાના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન એ સમગ્ર સમાજની શિક્ષણ પ્રત્યેની સજાગતાનું સન્માન છે એમ હું સમજુ છું. જો કોઈ પણ સમાજનું યુવાધન શિક્ષણ, કૌશલ્ય અને તજજ્ઞતા પ્રત્યે ઉદાસીન રહે તો વૈશ્વિક વિકાસની દોડમાં પાછળ રહી જાય. આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એટલા માટે જ સમય અનુકૂળ શિક્ષણને અગ્રતા આપીને નવી શિક્ષણ નીતિ દેશમાં અમલી બનાવી છે. ગુજરાતમાં પણ આપણે આદરણીય મોદી સાહેબના પદચિહ્ન પર ચાલતા સૌ સમાજ વર્ગોના દીકરા દીકરીઓના શિક્ષણ માટે અનેક આયામો આદર્યા છે. રાજ્યમાં દરેક જ્ઞાતિ સમાજની દીકરીઓ વધુ ભણી ગણી આગળ વધે તે માટે નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજનાઓ શરૂ કરી છે. 10 લાખ દીકરીઓને ધોરણ 10 અને 12ના અભ્યાસ માટે 138 કરોડથી વધારની સહાય આ યોજનામાં આપણે આપી છે. આ બે સ્કીમ ખૂબ સારી છે, નમો સરસ્વતી અને નમો લક્ષ્મી.
નમોલક્ષ્મીમાં 8 થી 12 ધોરણ સુધી ભણે એટલે એને 50,000 રૂપિયા એ દીકરીને મળે. અને સરસ્વતી યોજના જ્ઞાન સાધના યોજના છે, એમાં 25,000 રૂપિયા 11 અને 12 ધોરણમાં ભણતી વિદ્યાર્થી બંનેને એમાં 25,000 રૂપિયા આપીએ છીએ. અને દીકરીને આ બંનેનો લાભ મળી શકે, એટલે દીકરી જો ભણે સાયન્સમાં તો એને 75,000 રૂપિયાનો લાભ મળે. ઉચ્ચ અભ્યાસે જે યુવાનો કરવો હોય પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ઊંચી ફી ભરી શકવા સક્ષમ ન હોય તેવો અભ્યાસ અટકી ન પડે, કારકિર્દીના સપના રોડાઈ ન જાય તેનો પણ ખ્યાલ આપણે રાખ્યો છે અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં સહાય આપીએ છીએ. અત્યાર સુધીમાં 1,32,000 યુવાનોને 742 કરોડ રૂપિયાની સહાય આપણે આપી છે. કારડિયા સમાજનું આ શૈક્ષણિક ભવન પણ વિકસિત ભારતના નિર્માણ માટે સમર્પિત, સુસજ્જ અને દેશપ્રેમી ભાવિ પેઢીના કારકિર્દી ઘડતરમાં મહત્વનું યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. સમાજ શક્તિ રાજ્ય અને દેશની વિકાસ યાત્રાને સિદ્ધિના નવા શિખરે પહોંચાડી શકશે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતના વિવિધ સમાજોએ પૂરું પાડ્યું છે. કારડિયા રાજપૂત સમાજનું પણ તેમાં મોટું યોગદાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે, સરકારના પ્રયાસમાં જ્યારે સમાજનો પ્રયાસ बढ़ે છે ત્યારે વિકાસની ગતિ બમણી થાય છે. ગુજરાતની આ સમાજ શક્તિ વિકસિત ગુજરાતના નિર્માણથી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રીમ યોગદાન આપશે. રાજપૂત કારડિયા સમાજના આગેવાનો માં ભવાની સંસ્થા અને શૈક્ષણિક સંકુલના નિર્માણ સાથે જોડાયેલા સૌ મિત્રોને સમાજ સેવાના તેમના ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓથી વધાવી લઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શબ્દોને. એકલા ઉભા થઈને સારી શરૂઆત કરીએ. નરેન્દ્રભાઈના સફળ નેતૃત્વની વાત કરી, શિક્ષણ માટે સતત પ્રવૃત્તિ કરતી સરકારની યોજનાઓની વાત કરી, સરકારની વિકસિત યોજનામાં ભારતના યોગદાનમાં પણ કારડિયા રાજપૂત સમાજનું યોગદાન સમાયું છે એવી બહુમૂલ્ય વાતો કરી. એમણે આપેલું આ ટીપી સ્કીમનું સ્પેશિયલ લાભ રાહત કાર્ય એટલા માટે ગણી શકાય કે શિક્ષા સે બડા કોઈ ધર્મ નહીં ઓર વિદ્યાલય સે બડા કોઈ મંદિર નહીં એવી ભાવનામાં આ મૃદુ અને મક્કમ સરકારના મોભી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ માને છે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ભાવનાની ભૂમિ ઉપર આવીને જેમણે નદીની જેમ વહેતા ગયા અને પંખીની જેમ ટવકા કરતા કરતા કહેતા ગયા, કાયમ માટે આ સંભારણું અમારા માટે યાદગાર બની રહેશે. હવે આ કાર્યક્રમને અંત તરફ લઈ જતા હું વિનંતી કરીશ નરેશભાઈ સોલંકી, ટ્રસ્ટી શ્રી મા ભવાની સંસ્થાનને કે આવો આપના શબ્દોમાં આભાર દર્શન કરશો. નરેશભાઈ સોલંકી. આજના આપણા ભાવનગર જિલ્લા કારડિયા રાજપૂત મા ભવાની સંસ્થાન મુખ્યમંત્રીશ્રીના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત આપણા સૌના ગુજરાતના લોકલાડીલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ભાવનગરનું ગૌરવ અને કેન્દ્રના રાજ્યમંત્રી બેન શ્રી નીમુબેન, આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, આપણા યુવાન અને જોશીલા આપણા ગુજરાતના ગૃહમંત્રી આદરણીય ગૃહમંત્રી શ્રી, તેમજ આપણા ભાવનગરના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ અધ્યક્ષ અને જેમનો આપણા જમીનમાં 10% આપને લાભ અપાયો, 30% ફાયદો જ્યારે આપને કર્યો છે એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય જીતુભાઈ, આપણા સમાજના શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ, શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય અભયભાઈ, મેયર શ્રી ભરતભાઈ, સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ, આપણા સમાજના પ્રમુખ આદરણીય શ્રી નારાયણભાઈ, આપણા વડીલ મુરબ્બી આદરણીય શીતળ દાદા, તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમાજના સૌ વડીલો, યુવાનો, આગેવાનોનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય ભવાની. ધન્યવાદ. આ સમારોહને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આપણી વચ્ચેથી માનવતા મહેમાન શ્રીઓ માનનીય મુખ્યમંત્રી શ્રી એ
જઈ રહ્યા છે. આપ સૌ પોતાનું સ્થાન જાળવી રાખશો. આપ સૌને નમ્ર અનુરોધ છે, આપ સૌ પોતપોતાનું સ્થાન જાળવી રાખશો. સુંદર મજાના સફળ કાર્યક્રમ બાદ આપણે સૌ સાથે મળીને એ અલ્પાહાર કરીને છૂટા પડીશું. અલ્પાહારની વ્યવસ્થા અત્રે કરેલી હોય. સમાજની વ્યવસ્થામાં સહકાર આપવા માટે